નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને એક લાઇક કરી ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વડાપ્રધાને પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાંથી ખેડૂતોના ખાતામાં 18,880 કરોડથી વધુની રકમ ડિજિટલ માધ્યમથી ટ્રાન્સફર કરી છે. આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી પ્રક્રિયા હોવાથી પૈસા સીધા ખાતામાં પહોંચશે. સામાન્ય રીતે બેન્કિંગ પ્રોસેસના કારણે તમામ ખેડૂતો સુધી પહોંચાડવા થોડા સમય લાગે છે. તેથી જો હજુ મેસેજ ન આવ્યો હોય તો ગભરાવવાની જરૂર નથી. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોનું કેવાયસી થયેલું હોવું અને બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે. દર્દીની સલામતીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 16 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. આ દવાઓમાં એન્ટીબાયોટિક્સ, પેટના દુખાવાની દવા, ડાયાબિટીસની દવાઓ અને ચોક્કસ કોસ્મેટિક અને ત્વચા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. સરકારે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ 1940ની કલમ 26A હેઠળ આ કાર્યવાહી કરી છે. ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને હવામાન વિભાગે એક તાકીદનું નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. રાતના 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીના આગામી 3 કલાક માટે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર સહિત રાજ્યના કુલ 8 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી. સાથે 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પણ શક્યતા હોવાથી તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશના 19 રાજ્યોમાં તોફાન અને ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના વિવિધ ભાગોમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. બિહાર અને ઝારખંડમાં ચોમાસું પહેલેથી જ આવી ગયું છે, જેના કારણે પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદી સ્થિતિ છે. આગામી દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં 50થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. પશ્ચિમ બંગાળ અને આસામમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બસ હાલ માટે એટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. ત્યાર પહેલાં અમારા વિડીયોને એક લાઇક કરી ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો.